ભરૂચ નગર સેવા સદનના વર્તમાન પદાધિકારીઓની મુદ્દત પૂર્ણ થતાં હવે નવી ચૂંટણી યોજાય ત્યાં સુધી નગરપાલિકાનો વહીવટદાર દ્વારા સંભાળવામાં આવશે। પદાધિકારીઓની મુદ્દત પૂર્ણ થવાના પ્રસંગે ભરૂચ નગર સેવા સદનમાં વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી। કાર્યક્રમમાં ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત નગરપાલિકાના અનેક પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિદાય સમારંભ દરમિયાન હાજર રહેલા અધિકારીઓ અને પદાધિકારીઓ ભાવુક બન્યા હતા। આ પ્રસંગે વર્તમાન શાસકોએ પોતાના કાર્યકાળ દરમિયાન ભરૂચ શહેરના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું। હવે ભરૂચ નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બનવાની શક્યતા છે અને ચૂંટણીનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે। નમસ્કાર, ભરૂચ નગરપાલિકા પ્રમુખ 2.5 વર્ષ સભ્ય તરીકે અને બાકીના 2.5 વર્ષ પ્રમુખનો પદભાર સંભાળ્યો હતો। એ પ્રમુખનો કાર્યકાળનો આજે અમારો છેલ્લો દિવસ છે અને પ્રમુખ મને બનાવવા બદલ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પ્રદેશ અને ભરૂચના જિલ્લાના હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સવિશેષ અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અમારા ચૂંટાયેલા સભ્યશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આટલી નાની વયની ઉંમરે જે પ્રમુખ પદ પર સંભાળવાની જવાબદારી મને સોંપી અને જવાબદારી સોંપ્યા બાદ પણ મારી સાથે ખભાથી ખભા મિલાવીને સાચું માર્ગદર્શન આપીને કામ કરી અને ભરૂચ શહેરને કઈ રીતે આગળ લાવવું અને વિકાસમાં જોડાવવું એની મને માર્ગદર્શન આપ્યું। એને આજે મને ગર્વ થાય છે કે ભરૂચમાં સર્વાંગી વિકાસમાં ઘણા બધા એવા કામો થયા છે। આઇકોનિક રોડ આપણે કલેક્ટર ઓફિસમાંથી બનાવ્યા, અનેકો સર્કલ બનાવ્યા, ટાઉન હોલનું કામ પણ ચાલુ થશે, સ્પોર્ટ કોમ્પ્લેક્સનું કામ પણ પ્રગતિ પર છે, આધુનિક ફાયર સ્ટેશન પણ પ્રગતિ પર છે અને આવનાર દિવસોમાં 5 બત્તીથી સ્ટેશન અને સ્ટેશનથી શક્તિનાથ સુધીનો પણ આઇકોનિક રોડ બનવા જઈ રહ્યો છે। 10 કરોડની આપણી સ્ક્રેપની પણ ગ્રાન્ટ આવી છે। 8 કરોડની આપણને મક્તમપુર વિસ્તારમાં આઉટગ્રોથની પણ ગ્રાન્ટ આવી છે। અનેકો વિકાસના કામ અમે નગરપાલિકાના સભ્ય, પ્રમુખ, ઉપપ્રમુખ, પક્ષના નેતા, કારોબારી ચેરમેન, દંડક, ધારાસભ્યશ્રી અને નગરપાલિકાના મારા બધા જ અધિકારીઓ અમે સાથે મળીને આ કામ કર્યા છે, જેથી મને અત્યારે ગર્વ પણ થાય છે કે મારા કાળ દરમિયાન ભરૂચનો સર્વાંગી વિકાસ થયો છે। હું ફરીથી મારા ભરૂચ નગરજનોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ 2.5 વર્ષમાં આપ સૌએ પણ મને સારો સાથ સહકાર આપ્યો છે અને આવનાર દિવસોમાં પણ આપના આશીર્વાદ અને સહકાર મને આપતા રહો।